નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અષાઢી બીજના હમીસર ઉપર સાંસદ કાર્નિવલ યોજાવાનો છે, ત્યારે આ કાર્નિવલ સંબંધે સાંસદ વિનોદભાઈ ચાવડાએ ખાસ વાત કરી। અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ તરીકે પણ આપણે અષાઢી બીજને ઉજવીએ છીએ અને વર્ષોની આપણી એક પરંપરા રહી છે। કચ્છી જ્યાં પણ રહેતો હોય, દેશમાં, દુનિયામાં કે કચ્છમાં રહેતો હોય, એ કચ્છી નવા વર્ષને અષાઢી બીજને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવે છે। આપણી આ વર્ષોની એક પરંપરા રહી છે અને જે સંદર્ભે ગયા વર્ષે અમે એક સાંસદ કચ્છ કાર્નિવલનું એક આયોજન કર્યું હતું। આમ તો કચ્છ કાર્નિવલ છેલ્લા અનેક વર્ષોથી થતો હતો। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા અને જ્યારે રણોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આવતા હતા, એ નિમિત્તે કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું। સમયાંતરે વચ્ચે એ બંધ થયું, પણ છેલ્લા વર્ષથી આપણે ફરી એકવાર એ પરંપરાને આદરી છે અને આવનાર સમયમાં પણ એ કાર્નિવલ ચાલુ રહે, કારણ કે કાર્નિવલના માધ્યમથી આપણે એક કચ્છિયતને એક ઉજાગર કરી છે। આપણી સંસ્કૃતિના આપણને દર્શન થાય છે। અનેક કૃતિઓ ભાગ લે છે, એમાં અલગ અલગ પ્રકારની કૃતિઓ હોય છે। લોકોને એક ઉત્સવ જોવા મળે છે અને એમાં પણ સૌ લોકો ઉમંગભેર જોડાય છે અને આપણે પણ એ કૃતિઓને નવાજીએ છીએ। દરેક કૃતિમાં ભાગ લેનારને આપણે 5000નું ઇનામ આપીએ છીએ। પ્રથમ, દ્વિતીય અને તૃતીય, ચોથું અને પાંચમું જે કૃતિ જે આવે એને પણ આપણે ઇનામ આપીએ છીએ। એટલે કે એમને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે અને વિશેષ રૂપે મેં કીધું એ રીતે કે કચ્છી નવા વર્ષની આપણી જે છે કે અષાઢી બીજની ઉજવણી એક અનેરી રીતે થાય અને એ પણ ભુજના એક ઐતિહાસિક હમીસરની પાળે થાય, જે આપણી એક ઐતિહાસિક આપણી એક ઓળખ છે અને ત્યાં 16મી તારીખે જે છે કે કચ્છ સાંસદ કાર્નિવલનું આયોજન કર્યું છે। એ રીતે હમીસર તળાવ અને તે વિસ્તારમાં કાર્નિવલ નિહાળવા હજારો લોકો ઉમટી પડશે। દર્શક મિત્રો, આજે તારીખ 10 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।